સ્થિતિ અમદાવાદ શહેરમાં કથળી છે હવાની ગુણવત્તા। અમદાવાદની સરેરાશ એક્યુઆઈ 183 પર પહોંચી ગયું છે। સૌથી વધુ એરપોર્ટ વિસ્તારમાં એક્યુઆઈ 197 નોંધાયું છે। ગ્યાસપુર વિસ્તારમાં એક્યુઆઈ 194, રાયખડમાં એક્યુઆઈ 193 નોંધાયું છે તો રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈ 180 ને પાર થયું છે। ચાંદખેડામાં 170 એક્યુઆઈ છે। મણિનગરથી મોટેરા સુધીના વિસ્તારોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ છે। શનિવારના રોજ અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ 183 નોંધાયું છે તો આજે સવારે પણ 7:30 વાગ્યાની આસપાસ એક્યુઆઈ 211 નોંધાયું છે। દિવાળી બાદથી જ અને શિયાળાની શરૂઆત થતાં જ મેટ્રો સિટીમાં હવાની ગુણવત્તા કથળી છે। 150 ઉપરનું એક્યુઆઈ ખતરાની ઘંટી સમાન મનાય છે। બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે હવાની આ ગુણવત્તા ખૂબ જ જોખમી નીવડી શકે છે। તો શહેરમાં વધતા વાહનો, ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઇટ્સના લીધે હવાની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે। જો સત્વરે પગલાં લેવામાં ન આવે તો હવાનું આ સ્તર લોકો માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે।